તો મિત્રો આજે આપણે સિંહ અને ઉંદરની વાર્તા જોવાની છે। સરસ મજાની ગુજરાતી વાર્તા છે। તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। આપણે એકદમ સારી રીતે સારા અક્ષરે વાર્તા લખીશું અને વાંચીશું। સિંહ અને ઉંદરની વાર્તા છે। તો ચાલો શરૂ કરીએ। એક જંગલ હતું। મિત્રો સરસ મજાની વાર્તા છે। તમે વિડીયો પૂરો જોજો, તમને વાર્તા સાંભળવાની મજા આવશે। એક જંગલ હતું, તેમાં એક સિંહ રહેતો હતો। તેની બોર્ડ પાસે બોર્ડ એટલે કે મિત્રો ગુફા પાસે એક ઉંદરનું દર હતું। ઘણીવાર ઉંદર દરમાંથી બહાર આવી આગળ જોઈએ મિત્રો વાર્તા। વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। ઉંદર દરમાંથી બહાર આવી ગુફાની અંદર આંટા મારતો। એક ફકરો પૂરો થયો। બીજા નંબરનો ફકરો જોઈશું। બીજા નંબરનો ફકરો છે, એક દિવસની વાત છે। એક દિવસની વાત છે। સિંહ ગુફામાં સૂતો હતો। ઉંદર દરમાંથી બહાર આવ્યો। તે ગુફામાં ગયો। આગળ જોઈએ। તે સિંહને ઊંઘતો જોઈને તેના શરીર પર કૂદાકૂદ કરવા લાગ્યો। આગળ જોઈએ વાર્તા। તેને આમ કરવાની ખૂબ મજા પડી। એવામાં સિંહની આંખો
ખુલી ગઈ। આગળ જોઈએ વાર્તા। ઉંદરને તેના શરીર પર કૂદાકૂદ કરતો જોઈને સિંહ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો। આગળ વાર્તા જોઈએ। જેવો ઉંદર પગના પંજા પાસે આવ્યો કે તરત જ સિંહે ઉંદરને પકડી લીધો। આગળ જોઈએ। ઉંદર ગભરાઈ ગયો। તેણે સિંહને વિનંતી કરતા કહ્યું, આપ તો જંગલના રાજા છો, દયાળુ છો, મારા પર દયા કરો, મને છોડી મૂકો। આગળ જોઈએ વાર્તા। હું તમારો ઉપકાર કદી નહીં ભૂલું। આગળ વાર્તા જોઈએ। વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયોને પૂરો જોજો। સિંહને દયા આવી। તેણે ઉંદરને છોડી મૂક્યો। થોડા દિવસો પસાર થઈ ગયા। એક દિવસ સિંહ ગુફાની બહાર શિકાર કરવા નીકળ્યો। બહાર નીકળતા જ
શિકારીએ પાથરેલી જાળમાં ફસાઈ ગયો. જાળમાંથી છૂટવા સિંહે ઘણા પ્રયત્નો કર્યા પણ તે છૂટી શક્યો નહીં. આથી તેણે જોરથી ત્રાડ પાડી. તેની ત્રાડ સાંભળીને ઉંદર દરમાંથી બહાર દોડી આવ્યો. આગળ જોઈએ. તેણે સિંહને જાળમાં ફસાયેલો જોયો. આગળ જોઈએ. સિંહને ઉંદરે કહ્યું, વનરાજ, તમે જરાય ગભરાશો નહીં. હું આગળ જોઈએ વાર્તા. તમને હમણાં જ આ જાળમાંથી છોડાવું છું. એમ કહી ઉંદરે તેના તીણા દાંત વડે જાળ કાપવાનું શરૂ કરી દીધું. થોડી વારમાં જ સિંહ જાળમાંથી છૂટી ગયો. તે ખૂબ રાજી થયો. તેણે ઉંદરનો આભાર માન્યો. આગળ જોઈએ મિત્રો વાર્તા. આમ ઉંદરે સિંહનો
બદલો પૂરો કર્યો અને સિંહને નવું જીવન દાન આપ્યું। તો મિત્રો આ હતી આપણી સિંહ અને ઉંદર વિશે ગુજરાતી વાર્તા। તમને વાર્તા કેવી લાગી કમેન્ટ કરજો। જો તમને વાર્તા પસંદ આવે તો વિડીયોને પણ લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં જો તમે નવા આવ્યા હોય તો ખાસ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને અમારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહેશે। અને આ વિડીયોને પણ તમારા મિત્ર સુધી શેર કરજો, જેથી તમારા મિત્ર પણ સિંહ અને ઉંદરની સરસ મજાની વાર્તા સાંભળી શકે અને લખી શકે। તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો।